ગાઈસ ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને અમારા મમ્મી જો સવારની અંદર છે ને લાઈન બેસી ગયા. તો કેટલા વાગ્યા? તો સીતાફળ લઈને બેસી ગયા. તો કેમ અડધું જ લીધું? આખું ના ખવાયું? મોટા છે એટલે આમ તારા બરાબર. મારથી બી કાલે અડધું જ ખવાયું. હા ના ખવાય. હું શું ખાઉં છું તું બેટા? શું છે મમ? ભૂંગલા હે તને ભાવે છે? તો રોપી દેજો. મને ખબર હતી તમે એ જ વિચારશો. અને અંદર બિયા ઓછા છે. ઓછા છે બિયા. હા ગલ વધારે છે. મસ્ત સીતાફળ છે નહીં? બાસુંદી બનાવી. હા આવા હોય તો ચાલે. બહુ મસ્ત હતા સીતાફળ. કેટલા આટલા મોટા મોટા સીતાફળ છે ખબર? કઈ તો કયું પેલી હાઇબ્રિડ? અમે હાઇબ્રિડ આવે. અમે આવે ના હોય એમ. અરે આવું એનું પાડું બેટા છૂટું પાડી દેશો મારા દીકરા તમે. છોડી નાખ્યું. શું બનાવું છું? ભ્રૂમ ભ્રૂમ નહીં બનાવવાનું. મમ્મીનું તૂટી જશે. એ મશીન છે ને મમ્મીનું તૂટી જશે. પછી કઈ માર પડ્યા? જો દીદા આઈ નહીં આઈ. હા એને ખબર છે. જો નહીં આઈ. ગોળું ખાવું છે? તું ખાવ? ના નહીં ખાતી. ઓ ગણપતિ બાપા બતાવે છે. એ જે છે પછી હનુમાન દાદા. લો આઈ રહ્યા. શું છે એવું? કઈ છે? તઈ પરમ ગુરુ ને માતાજી એ કે છે. અને જી બાનો ફોટો કઈ છે? બાનો તઈ છે. અલો તને બધી ખબર છે હે? ચંપા થઈ ગઈ છે ને મમ્મી? બહુ ચંપા થઈ ગઈ છે. શું તૂટી ગઈ? તો તે મારું તોડી નાખ્યું. હું પપ્પાને કહું છું મારું તોડી નાખ્યું. દાદાને કહું છું તોડી નાખ્યું મારું રાવીએ. મોઢું કેવું કરી દીધું એનું? આ શું ચોટ્યું છે મોઢા પર? મચ્છર ના મારે. સાંભળ્યું? ના મારે. કોને મારે બેટા? બાને મારે દાદા? જુઠ્ઠી તૂટી ગઈ. હા તૂટી ગઈ. હા આખા ગામનું ડાપણ આવી ગયું તમારે આવીને. એટલું બધું બોલે છે ને. અરે મમ્મી વણીનું બોલે છે. કોને બોલાવું છું? દાદાને? જો પપ્પા બહાર બેઠા છે ને તો પપ્પા તૂટી ગયું એમ. પાણીનો બોટલ આ લે દાદાના. ચાલ પાણીનો બોટલ જોઈએ દાદાના. ચલો આપી આવો. ચલો કઈ છે પાણીનો બોટલ? તો અહીંયા ફ્રીજમાં. હા તો ચલો દાદાને પાણીનો બોટલ આપી આવો. જાઓ ગ્લાસ તો લેતા જાઓ. દાદાને આપીને આવો. હા જો મમ્મી જાય છે ખરે. હા શું ખોલું? એવું પાલો? જાઓ કેવી જાય છે. પાણી વાળું આવી જો. જઈને દાદાને આપી આવી પાણી.
જેન્સી બેન આ એટલે મસ્તી ચાલુ નહીં હે જેન્સી? ઓ જેન્સી હે ઓ મરાઈ દીદી ને માર દીધો દીદી ને જો માથામ જેન્સી બસ 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 લડો નહીં ચલા ચલા એ રડી જો હવે તું ચૂપ કરાય હવે ચૂપ ઓ રાહુ 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 જામફળી પર કેટલો મોટો સાપ છે ઓહો છેક ઉપર ચડ્યો મમ્મી જોવા દેખો કેટલો લાંબો છે મોટો છે એ નીચે ઉતર્યો જો જામફળની ઠેલી છે ને એ ઠેલીની અંદર એ કરે છે હા જો મમ્મી તમે કહો આ જામફળ ખવાય ના ના જો નીચે ઉતરે છે જો નીચે ઉતર્યો જો નીચે ઉતર્યો જો કઈ ગયો માનસી જો ઉતરી ને એ નીચે તૈયાર નીચે છે માનસી નીચે છે બોલીશ ના નીચે કંઈક દબાઈ ગયો હા નીકળી જશે મમ્મી નીકળી જશે આમ એટલે જ ચડી ગયો પક્ષી લઈને આવ્યું હોય ને એવું લાગ્યું મને ના ના હા તારે પડ્યો એટલે ઉપરથી પડ્યો હા પક્ષી પડ્યું તો નીચે હતો તો કઈ ગયો જો તો ના બા વાપરાને તો બીક કઈ લાગે છે હું તો ના જો મને બીક લાગે કેટલો મોટો છે મેં બંટીને ફોન કર્યો પણ બંટી આવતા કાલ લાગે ને પક્ષી તો ખરું તું રહેવા દે માનસી નહીં જાઉં નહીં જાઉં મને બીક લાગે છે ને નીચે નહીં તાર નીકળી ગયો મમ્મી આમ કંઈક નીકળી ગયો લાગે આમ જતો રહ્યો હા માનસી હા બહાર નીકળી ગયો એ જાય જો આ ગયો બહાર નીકળી ગયો દીદી તું તે સંઘસ દીદી પણ એકદમ પેલું પક્ષી પડ્યું ને હા એટલે હું ઉડી ગયો પક્ષી તો ઉડી ગયું પણ પછી એકદમ નજર છે ને એ મોઢું એનું આમ લબડેલું હતું સાપનું એટલે એકદમ મારી નજર થઈ ગઈ એટલે ઊભી થઈ ગઈ અને નીચે ઉતરતો હતો ને એટલે મને વધારે બીક લાગી એટલે હું અંદર આવતી રહી ના સાઈડ આવી જાય તો શું કરવાનું મમ્મી એટલે એટલું દેખ્યું મમ્મી પેલા બી આપણે કઈ પાછળ ઓટલે આવી ગયેલો ને એ ખિસકોલી ખાવા માટે આવ્યો તો હા ફેંકી દો પપ્પા એની અંદર મોઢું નાખ્યું એને અંદર મોઢું નાખેલું હતું સાપે નહીં માનસુડી બી ગઈ હિરલબેન મોરસ ભરવાનું કામ ચાલે છે હવે મોરસ ભરે છે હે ને બધા પેલા બધા પસાસા ભરતા હતા ભરીને ઢગલો કર્યો છે અમે હવે સ્ટાપલર મારું છું એક ના રાવી તું શું કરવા આવી છું રાવી મોરસ ખાવા માટે આવી મારજે બરાબર હા ખુલી ના જાય ગણપતિમાં આપવા માટે સાડા 11 થઈ ગયા નહીં માનસી બહુ મોડું થઈ ગયું આજે મોરસ ભરવાની હતી
હા એટલે હા એ ચકી ભાભી કહેતા હતા પહેલા પતાસાનો રિવાજ હતો 4 પતાસા હોય હવે તો મોરસનો રિવાજ આવ્યો પાછો ગોરનો રિવાજ આવ્યો જેન્સી બેન ઉતરી ગયા રસ્તામાં અહીં તો ભાવીને આયા એટલે હે ને कैसा लो है ना पप्पा देखी खुश खुश થઈ ગઈ નહીં એજન્સી ગઈ જો ગઈ ને દીદી પપ્પા એવે જો ને એવે જો નહીં માનસી પહોંચી ગયા લે તમારો ટાઈમ ને અમારો ટાઈમ બે હરખો જ થઈ ગયો નહીં માનસી હજુ તો હે લે આનાથી ખુલતો હોય ને એ ગેટ જો રાની આવી ગઈ અને રાની જોડે પપ્પી આવ્યું જો નાનું નાનું રાવી કુકા શું કુકાને બતાવો છો નો શું કરસ એ નહીં હાલી નહીં આવતી જો તારી જેમ રાતના કેટલા વાગ્યા સડા કોના બાર થયા તો એને ઊંઘ આવે છે ભાઈ જો તો એટલી મસ્તી ચડી હતી ને બોલા હા તો થોડા પપ્પી ઊંઘી જશે હવે એટલી મસ્તી ચડી હતી ને ભાવિન હા તો એ કેવું બસે છે જો નો રાનું પપ્પી હા આવતી ચાલ આવતી રે ચાલ ચલો આજના માટે આટલું બસ તો આજનો બ્લોગનો પણ એન્ડ લઈએ તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય